પ્રસ્તાવના લખી છે, એક નાનો એવો પરિચય લખ્યો છે કે જે ગ્રંથમાં તમે પ્રવેશ કરવા જાઓ છો એમાં એકાદશ મહિમા, 11 સૂત્ર, 11 એવા વક્તવ્ય છે જે બ્રહ્માંડનું બંધારણ કરે છે, આખા બ્રહ્માંડનું સર્જન કરે છે. પ્રકૃતિનું તો આપણે બધા જોઈએ છે, પણ આ પ્રકૃતિની રચના થઈ ક્યાંથી? પૂરા માનવ જીવનમાં જન્મ મૃત્યુનો ખેલ હાલે છે, તો વાસ્તવમાં આમાં તખ્ત સત્ય શું છે? એકાદશ મહિમા, 11 પ્રસંગ શિવપુરાણમાં એવા લખેલા છે કે જે આખા બ્રહ્માંડમાં કોઈ પણ સંપ્રદાય હોય એ એમ ન કહી શકે કે આ અમારા ઈષ્ટ દ્વારા સર્જાય. આ અમે જેને ઈષ્ટ માને છે એના દ્વારા આની રચના થઈ છે. તમામ સંપ્રદાયોનું મૂળ, તમામ ગ્રંથોનું મૂળ, તમામ વેદોનું મૂળ, તમામ જનજીવનનું મૂળ બ્રહ્માંડમાં કોઈ હોય તો શિવપુરાણના એકાદશ મહિમા છે કે આ ગ્રંથમાં 11 પ્રસંગ, 11 વાતો, 11 ચીજ એવી લખવામાં આવી છે જેનાથી આ જગત પાયો છે, આધાર છે. કારણ કે કોઈ પણ મકાન હોય એ પાયા ઉપર જ નિર્ભય હોય, કોઈ પણ વૃક્ષ હોય એ થળિયા માથે જ નિર્ભય હોય. એમ આખું અસ્તિત્વ, પૂરું બ્રહ્માંડ આ એકાદશ મહિમા ઉપર નિર્મિત છે, નિર્ભય છે. એક આ માનવ જીવન આપણે જેને શ્રી હરિ વિષ્ણુ કહીએ છીએ, જે પાલન કરતા છે, જે પૃથ્વીના પહેલા પુરુષ છે, એનું સર્જન ક્યારે થયું, કેવી રીતે થયું? શિવપુરાણમાં એનો મહિમા લખ્યો છે કે સ્વયં ભગવાન અવ્યક્ત મહાતેજો રૂપમાં જગતમાં વિચરણ કરી રહ્યા હતા અને પરમાત્મા વિચરણ કરતા કરતા જે ભૂમિને આનંદ વન કહેવામાં આવે છે, જે ભૂમિ મોક્ષનું દ્વાર છે, ત્યાંથી ભગવાન તેજોમય સ્વરૂપમાં પસાર થઈ રહ્યા હતા. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પ્રકૃતિમાં હરેક સૃષ્ટિ હતી પણ અવ્યક્ત સૃષ્ટિ હતી, માનવ રૂપી પિંડ નો. એ 5 મહાતત્વ તો અવિનાશી છે, એ 5 મહાતત્વ જગતમાં અવ્યક્ત રૂપમાં વહી રહ્યા હતા. એ 5 તત્વને સમાવેશ કરી એક પુરુષને ડાબા ખંભામાંથી પ્રગટ કર્યા. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 મહાતત્વનો એક પિંડ બનાવ્યો. સ્વયં ભગવાન શિવજીની શક્તિમાં અર્પિત થઈ અહીંયા શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. એક બાર જયકાર કરે. ઓ શ્રી હરિનારાયણ ભગવાન કી. ભગવાન શિવજી દ્વારા શ્રી હરિનું પ્રાગટ્ય થયું. એક દિવ્ય પંચભૂતમાંથી પુતળું બનાવ્યું. જેમ આજનું બાળક માટીમાંથી ખીલોના બનાવે એવી રીતે પ્રકૃતિમાંથી પંચભૂતનો આશ્રય લઈ અને શ્રી હરિનું પ્રાગટ્ય કર્યું. અવ્યક્ત મહાતેજોમય સ્વરૂપમાં શ્રી હરિ ચારો દિશામાં જોવા લાગ્યા. આકાશવાણીથી, હે શ્રી હરિ, તમારું નામ વિષ્ણુ છે, તમારે તપસ્યા કરવાની છે, તમારા દ્વારા આ જગતમાં જળની રચના થશે, તે જ પછી જળ રચાય છે. શ્વાસો દ્વારા વેદોનું જ્ઞાન આપ્યું. શ્રી હરિ વિષ્ણુ તપસ્યા કરવા માટે બેસી ગયા. હજારો વર્ષ તપસ્યા કરી એ તપસ્યાના તેજ દ્વારા જલનો પ્રારંભ થયો. હજારો નદીઓ જળની એના શરીરમાંથી વહેવા લાગી. પરિણામે પૂરું બ્રહ્માંડ જળથી ભરાયું. ભગવાન શ્રી હરિ એ જળમાં શયન કરવા લાગ્યા એટલે એનું નામ નારાયણ થયું. તપસ્યા દ્વારા એની નાભીમાંથી પિતામાં બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો. કારણ કે અંડ નાભીથી બને છે. જી હા, મહા ઉર્જાનું સર્જન ક્યાંય થતું હોય તો નાભીમાંથી થાય છે. પરિણામે બ્રહ્માનું પ્રાગટ્ય થયું. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એક સંવાદ થયો, વિવાદ પણ કહી શકો છો. શ્રી હરિને કીધું, તમને કોણે બનાવ્યા? બ્રહ્માએ કીધું, મેં. તો શ્રી હરિએ સ્વીકાર કર્યો કે ભાઈ તમે મને બનાવ્યો. તો તમને કોણે બનાવ્યો? વિષ્ણુ ભગવાન કે મેં બનાવ્યા. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? સ્પર્ધા કહો તો પણ વાંધો નહીં, સંવાદ કહો તો પણ વાંધો નહીં,
વિવાદ કહો, પણ બંનેનો પ્રશ્ન એક જ હતો કે આપણી વચ્ચે ત્રીજું કોણ? ધ્યાન આપશો. આ બ્રહ્માંડમાં આ એકાદશ મહિમા જે શિવ મહાપુરાણમાં લખાય છે, શાયદ કોઈ ગ્રંથ એના નામે ન ચડાવી શકે. બંને વચ્ચે એક સંવાદ થયો કે ભાઈ આપણા વચ્ચે ત્રીજું કોણ? કોઈ ત્રીજું તત્વ છે જેના દ્વારા મારી કે તમારી બેમાંથી એકની રચના થઈ, તો આ ત્રીજી આખી ઉર્જા કોણ છે? બંને એક પુકાર કરી જલની બહાર આવ્યા તો સુમેરુ પર્વત માથે એક દિવ્ય મહાજ્યોતિ પ્રગટ થઈ, એક વિરાટ અગ્નિ થંભ પ્રગટ થયો. એક બાર યજ્ઞ નારાયણ કા જયકાર કર. બોલ યજ્ઞ નારાયણ ભગવાન કી. કથામાં તો બહુ વિરાટતા છે, સમય અનુસાર આપણે કથા લઈશું, પણ અત્યારે મહિમાના રૂપમાં એક મહા તેજ, એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો. પરિણામ બ્રહ્મા અને વિષ્ણુ અટકી ગયા કે આપણી વચ્ચે આ ત્રીજું કોણ છે? બંને સ્પર્ધા કરી. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો. બંને હજારો વર્ષ યાત્રા કરી પણ એ થંભનો પાર ન પામી શકી. પરિણામે બંને પાસા એકત્રિત થયા. કથામાં વિવાદ પણ છે કે બ્રહ્મા ખોટું બોલ્યા, જે કાંઈ હોય તે, પણ બંને એ શક્તિને પામી ન શક્યા, એટલે બંને એ શક્તિને નમસ્કાર કર્યા. બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા છે, નમો નિષ્કલંક દીપાય, નમો નિષ્કલંક તેજસે, નમો નિષ્કલંક તેજસે, નમઃ સકલ નારાય, નમસ્તે સકલાત્મને, નમસ્તે સકલાત્મને. હે નિષ્કલંક, હે મહાતેજ, હે તેજોમય, હે પરમ સ્વરૂપ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ કોણ છો? હે મહાતેજ, પુરા બ્રહ્માંડ ને પ્રકાશિત કરનારી મહા ઉર્જા, આપ કોણ છો? આપ નિષ્કલંક સ્વરૂપ તેજોમય, જેનાથી બ્રહ્માંડ આખું પ્રજ્વલિત થઈ રહ્યું છે. હે સકલ નાથ, આપ અનાથોના નાથ આખિર કોણ છો? એ સમયે થંભમાંથી 5 અક્ષરોનું સર્જન થાય છે. અકાર, મકાર, ઉકાર, બિંદુ અને નાદ. 4 દિશાઓમાંથી 4 અક્ષરો, મધ્યમાંથી 5મો અક્ષર, 5 અક્ષરનો સમન્વય થયો. અહીંયા ઓમકારનું પ્રાગટ્ય થયું છે. એક બાર જયકાર કરે. બોલ ઓમ નારાયણ ભગવાન કી. ઓમકાર યાની પ્રથમ ધ્વનિ, જેને સૂક્ષ્મ પરણવ મહામંત્ર કહેવામાં આવે છે. એ તેજમાંથી ઓમકારનું સર્જન થયું. યાની હું સ્વયં ભગવાન શિવ છું. ઓમકાર મારો વાક્ષર એકાક્ષર મહામંત્ર છે. આ દુનિયામાં કોઈ ન કહે કે મંત્રો અમારા ગ્રંથોમાંથી જન્મ્યા. નંબર 1, આ પૃથ્વી માથે પુરુષનું સર્જન થયું હોય માનવ શરીરનું, તો એ ભગવાન શિવ દ્વારા થયું છે. 2, આ દુનિયામાં મંત્રનું ક્યાંયથી સર્જન થયું હોય તો એ ભગવાન શિવ દ્વારા થયું છે. ઓમકારનું સર્જન થયું. હું વાસ્ય છું. ઓમકાર મારો એકાક્ષર વાસ્ય મહામંત્ર છે. હે દેવતાઓ, મને પુકારવા માટે આ શબ્દ મારો પરણવ રહેશે. યાની મને પુકારવા માટે ઓમકાર એ બીજ સ્વરૂપ રહેશે. શિવ વાસ્ય છે, ઓમકાર વાચક છે. ઓમકાર વાચક છે તો શિવ વાસ્ય છે. અરસપરસ મહામંત્ર ઓમકાર માંથી જન્મ્યો છે. પૂરા બ્રહ્માંડમાં જેટલા મંત્રો બોલાય ને, એ મંત્રોમાં ઓમકારનો સમાવેશ ન હોય તો વેદ એને મંત્ર નો કહે. સૂત્ર કહી શકાય, શ્લોક કહી શકાય, પણ મંત્ર ઓમકાર વગર ન કહી શકાય. ઓમને મહામંત્ર ઘોષિત કર્યો છે. અહીંયા બંને દેવતાઓએ એ ઓમકારને નમસ્કાર કર્યા છે. નમઃ પ્રણવ
મુખાયતે નમઃ પંચ મુખાયતે. હે પ્રણવ સ્વરૂપ, હે લિંગાકાર મહાતેજોમય સ્વરૂપ, એકાક્ષર મહામંત્ર જેને આપણે બ્રહ્માંડનું બીજ કહીએ છીએ. આ એક વાતને યાદ રાખજો. ખાલી તમે એકાક્ષર મંત્ર બોલતા હો ને, ઓમ 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 ઓમ, તો પૂરા બ્રહ્માંડ ની હારે જોડાણ થાય તમારું, આખા અસ્તિત્વ હારે. જી હા, આ દુનિયામાં હજારો વેદાંતી પુરુષો થયા. હજારો વેદાંતી પુરુષોએ યોગ માટે વાતો કરી, 6 કેન્દ્રો માટે વાત કરી. મૂલાધાર, મણિપુર, અનાહક, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્રા, આ બધા પર વાત કરી. પણ ક્યારેય કોઈ પરફેક્ટ જવાબ ના આપ્યો કે મૂલાધાર કેન્દ્રની કુંજી કઈ? ચાવી. જે મૂલાધાર કેન્દ્રમાં યાદ શક્તિ, જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ, વિચાર શક્તિ, મનોબળ શક્તિ અને આત્મ શક્તિઓનો વાસ રહે છે, જે તિજોરીમાં જે તમે નામ આપો, જેની અંદર આ શક્તિઓ પડી રહે છે, એ ભંડારને ખોલવાની ચાવી કઈ? શાયદ સંપ્રદાયો આવ્યા બાદ એ ચાવી નષ્ટ થઈ ગઈ, એટલે શુદ્ધિ રહી, સિદ્ધિ નો રહી. આજ માણામાં શુદ્ધિ હોય, ભક્તજનોમાં સિદ્ધિ નો હોય. ત્યારે જે મહાપુરુષો થયા એમાં સિદ્ધિઓ હતી. જેટલા આપણે જ્યાં ઋષિઓ થયા એ અદૃશ્ય થવાની તાકાત રાખતા હતા. એ જળને અગ્નિ બનાવી શકતા હતા, અગ્નિને જળ બનાવી શકતા હતા, વૃક્ષને માણસ બનાવી શકતા હતા, માણસને વૃક્ષ બનાવી શકતા હતા. શું કામ? એની પાસે શક્તિઓ હતી. ત્યારે આપણી પાસે એની ચાવી જ આપણે ખોઈ નાખી, જેને ઓમકાર કહેવામાં આવે છે. સ્વયં ઓમ નું સર્જન ક્યાંય બ્રહ્માંડમાં થયું હોય તો શિવ મહાપુરાણ થી થયું. ઓમ માંથી ભગવાન સ્વયં રુદ્ર પ્રગટ થયા. ત્યાંની ઓમ માંથી એક આકૃતિનું સર્જન થયું, જેને રુદ્ર નારાયણ કહેવામાં આવે. એક બાર જયકાર કરે, બોલે રુદ્ર નારાયણ ભગવાન કી જય. ઓમકાર માંથી રુદ્ર ભગવાન શંકર પ્રગટ થયા. એમને આરે રુદ્રાણી પણ પ્રગટ થઈ. બંને દેવતા એને નમસ્કાર કર્યા. આ બ્રહ્માંડમાં પ્રથમ સર્જન પુરુષ ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિવ દ્વારા રચાયા. આ બ્રહ્માંડમાં સ્વરનો જન્મ થયો હોય, ધ્વનિનો ઓમકાર તો શિવ દ્વારા થયો. રુદ્ર ભગવાન શંકર રુદ્ર આકાર પ્રગટ થયા હોય તો ઓમમાંથી થયા છે. બંને દેવતા આ ત્રીજું સ્વરૂપ જેના દ્વારા બ્રહ્મા અને વિષ્ણુની રચના થઈ છે, એને એમને નમસ્કાર કર્યા બાદ બ્રહ્મા અને વિષ્ણુના મસ્તક પર કર કમલ મૂકી આ બ્રહ્માંડમાં પહેલો ગુરુ મંત્ર અપાયો છે. અહીંયા 2 વસ્તુનું સર્જન થાય છે, એક તો ગુરુ મંત્રનું અને બીજું ગુરુ અને શિષ્યનું. સ્વયં મહાદેવ બોલ્યા છે. બંને દેવતાઓના મસ્તક પર કર કમલ મૂકી અને ભગવાન સ્વયં રુદ્ર શંકર બોલ્યા, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ એ સૂક્ષ્મ પ્રણવ છે, ઓમ નમઃ શિવાય એ પૂર્ણ પ્રણવ છે, જેને સ્થૂળ પ્રણવ કહેવામાં આવે, જેને પ્રકૃતિ કહેવામાં આવે. ઓમ એ બીજ છે, ઓમ નમઃ શિવાય એનું વૃક્ષ છે અને હવે એની શાખાઓ છે. ઓમ નમઃ શિવાય માંથી ગાયત્રી મંત્રનું સર્જન થયું. ગાયત્રી મંત્ર માંથી પત્તાઓ યાની વેદોનું સર્જન થયું. વેદોમાંથી પુષ્પ
જેને 7 કરોડ મંત્ર કહેવામાં આવે છે. અને 7 કરોડ મંત્રમાંથી ફલનું સર્જન થયું, જેને માનવ સૃષ્ટિ કહેવામાં આવે છે. આ જગત મંત્રથી સર્જાયું છે. મંત્રમાં આટલી તાકાત છે કે કોઈ પણ ચીજને બ્રહ્મનું સ્વરૂપ આપી શકાય. તમને એમ લાગે કે આ બધા જુવારા છે, અરે એક જુવારામાં શું હોય? એક ઘઉં ઉગ્યો છે. ગલાત. એ જેટલા જુવારાઓ છે એટલા બધા ઋષિઓ છે. એક જુવારામાંથી એક ખાલી ઘઉંના એ જુવારો એક દાંડલી લઈ અને એમાંથી એક ઋષિનું સર્જન કરી શકાય, એક માનવનું સર્જન કરી શકાય. શું કામ? કે પ્રકૃતિમાં પંચભૂત વહે છે, આમાં ચેતના છે. એક ખાલી ઘઉંનો દાણો ઉગેલો, તમારામાં જે આત્મા છે એ જ એમાં છે. ખાલી અને પ્રકૃતિનું વધારે ખોળું ચડાવી અને ચેતનને બનાવી શકાય. આપણે જ્યાં કથામાં જુવારાઓ એટલે વાવવામાં આવે છે કે જે અવ્યક્ત ઋષિઓ છે એ બધા એમાં બેસી પરમ ચેતના દ્વારા એ કથાને શ્રવણ કરી. આપણે માનીને કેટલા જણા કથા મંડપમાં બેઠા છે, એ તમારી ને મારી ભૂલ છે. અહીંયા હજારો વ્યક્ત આત્માઓ બેઠી છે, હજારો જીવાત્માઓ આ કથામાં બેઠા છે. 33 કરોડ દેવતાઓની અહીંયા ઉપસ્થિતિ છે. આ જેટલી વનસ્પતિઓ છે, આ જેટલા વૃક્ષો છે, એ તમામ આ કથાની નોંધ લઈ રહ્યા છે. શબ્દ બ્રહ્મ છે, વાંગમય શબ્દમય બ્રહ્મ સ્વરૂપ. જેમ બ્રહ્મનો ક્યારેય નાશ નથી, એમ શબ્દનો પણ ક્યારેય નાશ નથી. અહીંયા 3-3.5 કલાક ગાવામાં આવે કથા, અને પછી આપણે વિરામ કરી દઈએ. તમે યાદ રાખો કે ન રાખો એ જુદી વાત છે, પણ અસ્તિત્વ એ શબ્દને ક્યારેય ભૂલી નથી શકતું. બ્રહ્માંડમાં શબ્દને મિટાવવાની તાકાત નથી. અહીંથી જેટલા શબ્દ બોલાય એ બધા બ્રહ્માંડમાં જીવિત રહે છે. એટલા માટે આપણે ત્યાં મંત્રોનો શ્લોકોનો બહુ મહિમા છે. જે મંત્રો બોલાય એ શાશ્વત રહે. કોઈ પણ મંત્ર બોલો પછી. જી હા, શબ્દમય ઓમકારમાંથી ઓમ નમઃ શિવાય. આ બ્રહ્માંડમાં પ્રથમ ગુરુ કોઈ હોય તો ભગવાન શંકર છે, જેને ત્રિભુવન ગુરુ કહેવામાં આવે છે. અને પેલા શિષ્ય કોઈ હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને બ્રહ્મા છે. ત્રીજું સર્જન અહીંયા મંત્રનું થયું છે. ચોથું સર્જન અહીંયા સદગુરુનું થયું છે. જે ગુરુ પરંપરાથી આ જગત હાલે છે, જે ગુરુ પરંપરાથી આ મનુષ્યને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે, એ ગુરુ શબ્દનું ક્યાંય સર્જન થયું હોય તો એ શિવ મહાપુરાણથી થયું છે. પ્રથમ ગુરુ દીક્ષા કોઈને આપી હોય તો વિષ્ણુ ભગવાનને ને બ્રહ્માને આપી. મંત્ર અપાયો હોય તો ઓમ નમઃ શિવાય અપાયો. ગુરુ કોઈ થયું હોય તો મહાદેવ થયા છે. 4 આ મહિમા દુનિયામાં કોઈ એમ ન કહ્યા કે ઓમ નમઃ શિવાય તો ભાઈ અમારા ગ્રંથ દ્વારા અમારા ઈષ્ટએ જન્મ કર્યો, વેદનો જન્મ અમારા ફલાણા દેવથી થયો. વેદના કોઈ રચયિતા હોય, વેદના કોઈ જન્મદાતા હોય તો એ ભગવાન શિવ રુદ્ર છે, મહાદેવ છે. જે આખું બ્રહ્માંડ જે વેદો ઉપર ગતિ કરે. બંને દેવતાઓને મંત્રોપદેશ દેવાયો. બંને દેવતાએ પોતાની જાતને સમર્પિત કરી. હવે બ્રહ્માને સર્જન કાર્ય સોંપાયું, વિષ્ણુને પાલન કાર્ય સોંપાયું. પણ આ બંને દેવતાઓએ કીધું પ્રભુ આપ તો વ્યક્ત છો, હાડમાંસ તો છે નહીં. આપ તેજોમય સ્વરૂપ. રુદ્રનો થાય અગ્નિ, અગ્નિમાંથી એક આકૃતિ ધારણ કરી અને જેના દ્વારા બે દેવતાઓને બોધ પ્રદાન થયો તેજોમય શરીરથી. અને બંને દેવતાએ કીધું પ્રભુ આપે મને સર્જન કાર્ય સોંપ્યું. વિષ્ણુએ કીધું આપ મને પાલન કાર્ય સોંપો છો, પણ એમાં તો કેટલી ઉર્જાની જરૂર પડે, કેટલો પાવર જોઈએ, કેટલી ચીજ વસ્તુઓ જોઈએ ત્યારે જગતની રચના થાય. તો આ પાવર અમને ક્યાંથી પ્રાપ્ત થાય? આ ઉર્જા અમને ક્યાંથી પ્રાપ્ત થાય? આ તમામ શક્તિઓ અમને ક્યાંથી પ્રાપ્ત થાય? એ સમય ભગવાન શંકર રુદ્ર નારાયણ સ્વયં મહાદેવ બોલ્યા કે હે દેવતાઓ, હું તમને એક યંત્ર આપું છું. આજે તેજોમય વિરાટ અગ્નિ સ્તંભ છે, એમાંથી એક લિંગનું પ્રાગટ્ય થશે. મારી બાજુમાં રુદ્રાણી છે, એ મંડલાકાર યોનિ રૂપી જલધારી રૂપ ધારણ કરશે.
અને શિવલિંગની સ્થાપના પૃથ્વી ઉપર થશે. અને જે શિવલિંગની પૂજા કરવાથી આપણને 5 મહા ઉર્જાની પ્રાપ્ત થશે. 24 તત્વને આપ સાધી શકશો. એક યંત્ર. પેલાના કાળમાં આપણે વાર્તાઓ સાંભળતા ત્યારે એ વાર્તાઓમાં એવું આવતું કે એક ચિરાગ હોય અને એને હાથ ગયો એટલે એમાંથી જીન પ્રગટ થાય અને એ જીન તમે જે કામ ચીંધો એ કરે, દરેક ઉર્જા તમને આપે. એક નવલકથાઓ, દંતકથા. પણ આ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શિવ પરમ સત્તા તમને ક્યારે ઉર્જા પ્રદાન કરે? એટલે બંને દેવતાઓને કીધું આ શિવલિંગ રૂપી એક યંત્ર આપું છું. જ્યારે જ્યારે આપ આની પૂજા ઓમ નમઃ શિવાય તમારી ભાષામાં જવાબ આપું તો એવું કહી શકાય કે એક મોબાઈલ આપ્યો અને એક નંબર આપ્યો. જ્યારે જ્યારે મારે વાત કરવી હોય ત્યારે આ મોબાઈલ થી વાત કરજો, આ નંબર છે. પૂરા બ્રહ્માંડ ને આરે કોન્ટેક્ટ કરવાનો કોઈ નંબર હોય તો ઓમ નમઃ શિવાય છે, યા તો ઓમ શિવાય નમઃ છે. પૂરા બ્રહ્માંડ ને આરે યંત્ર શિવલિંગ. આપ શાસ્ત્રમાં જાઓ ને તો શિવલિંગ ને યંત્ર શબ્દ આપ્યો છે, તંત્ર શબ્દ પણ આપ્યો છે, મંત્ર શબ્દ તો છે જ. આ બંને શિવલિંગની પૂજા કરશો, જે પૂજા દ્વારા આપ મારે હારે વાર્તાલાપ કરી શકશો. પૂરા બ્રહ્માંડ હારે આપ હરેક ઉર્જાનું આવાહન કરી શકશો. રુદ્ર રુદ્રાણી તેજોમય જોપમાં તેજ સ્તંભમાં સમાયા. એમાંથી એક દિવ્ય લિંગનું પ્રાગટ્ય થયું. એ લિંગ પૃથ્વીમાંથી આવવા લાગ્યું. માં ભવાની આદિનાને મંડલાકાર યોની રૂપ જલરૂપી ધારણ કર્યું અને શિવલિંગની સ્થાપના થઈ મૃત્યુલોકમાં. અહીંયા એક લિંગીનો જયકાર થયો. આપણે બધા પૂજા પાઠ કરીએ છીએ ને, વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરો, રામજીની કરો, કૃષ્ણ ભગવાનની કરો, દેવી દેવતાની કરો. પણ આ પૂજા પાઠનો પ્રારંભ ક્યાંથી થયો? આ પૂજા પાઠનો પ્રારંભ ક્યાંથી થયો? આજે પૂજાઓ આપણે કરીએ છીએ કોઈ પણ ચીજ વસ્તુની, એ પૂજા પ્રથમ થઈ કોની? આ પૂજાની પ્રારંભ શરૂઆત ક્યાંથી થઈ? બ્રહ્મા વિષ્ણુ દ્વારા શિવલિંગની પૂજા થઈ. બંને દેવતાઓએ શિવલિંગની પૂજા કરી, જેના દ્વારા ભગવાન શિવની તમામ ઉર્જા એને પ્રાપ્ત થાય. શિવલિંગની પૂજા કરવાથી પૂરા બ્રહ્માંડની તમામ શક્તિઓનો આવિર્ભાવ થાય છે, તમારી અંદર સર્જન થાય છે. બ્રહ્માને જ્યારે જ્યારે કોઈ કાર્યની જરૂર પડે ત્યારે શિવલિંગની પૂજા કરે, ભગવાન શિવ એને ઉર્જા પ્રદાન કરે છે. થોડી વાર પહેલા મેં કીધું કે બધા દેવી દેવતાની પૂજા આપણે દેવી દેવતાઓ માટે કરીએ છીએ, નહીં, આપણે આપણા માટે કરીએ છીએ. એમાં શિવલિંગની પૂજા જ્યારે કરવામાં આવે છે ત્યારે શિવલિંગમાં રહેલું તમામ તત્વ, તમામ જ્ઞાન, તમામ ઉર્જા મનુષ્યને પૂરા અસ્તિત્વની પ્રાપ્ત થાય છે. શિવલિંગની પૂજા. આ બ્રહ્માંડમાં પૂજા ક્યાંથી શરૂ થઈ હોય તો એ શિવલિંગથી થઈ છે. પછી ભલે તમે ગમે દેવતાની પૂજા કરતા હો, કોઈ સવાલ નથી, પણ પહેલી પૂજા આખા બ્રહ્માંડમાં ક્યાંય થઈ હોય તો એ શિવલિંગની પૂજા થઈ છે. માતા દેવી બિંદુ રૂપા, નાદ રૂપા જગત પિતા. હે બ્રહ્મા, હે વિષ્ણુ, આ દુનિયામાં સ્ત્રી અને પુરુષ, શિવ અને શક્તિનો સમન્વય કોઈ હોય તો એ શિવલિંગની પૂજા છે. યાદ રાખજો બરાબર. આ જગતના માતા પિતા કોઈ હોય તો શિવ અને ભવાની છે. પ્રથમ માતા પિતા, જ્યાંથી બ્રહ્માંડ સર્જાયું, જ્યાંથી વિષ્ણુ પ્રથમ પુરુષ પ્રગટ થયા. શિવલિંગની પૂજા બ્રહ્માંડમાં પ્રધાન છે. પછી બધી પૂજાઓ થઈ. અમુક વાર અમુક પદ્ધતિઓ મનુષ્યના જીવનમાં ક્યાંથી પ્રારંભ થઈ જાય ને એ ખબર નથી પડતી. આપણે સગાઈ કરે, સગાઈ ત્યારે વાગદાન કરે, મંત્ર બોલે, એકબીજા અંગૂઠી પહેરાવે, પુષ્પ આપે, આ બધું થાય. હવે એમાં કેક ક્યાંથી આવી? હું કોઈનો જન્મ થાય ત્યાં? આ ખરેખર આવી ક્યાંથી? મેં મૂળિયા ઉદી ગયો પછી તમને કહું છું. બે જણાની સગાઈ હતી અને સગાઈના દિવસે જે પુરુષ હતો ને એનો જન્મ દિવસ હતો.
એટલે એને કીધું કે ભાઈ જન્મદિવસ નું સાંજે પાછું બીજું ફંક્શન કરવું એની કરતા સગાઈ કરીને આપણે કેક કાપીએ એટલે તારા જન્મદિવસ ઉજવા જાય ને સગાઈ થઈ જાય. હવે ત્યાંથી આ હલાડ થઈ ગયું કે જન્મ હગાઈમાં કેક કાપવા. હાવ આમ કઈ હોય નથી. આપણે કહેતા હળીમાંથી હાંબેલું કર્યું. આવી બધી કહેવતો છે. હળીમાંથી હાંબેલું કર્યું ખબર છે તમને? લાવો કહો પછી કથા કરી આપણે. રૂઢી પરંપરાની વડીલોને ખબર હોય. હવે એક દાદાને જમવાની રોજ જમવા બેસે પછી એને દાંતમાં ભરાઈ જાય અમુક ઉંમરે એટલે હળી જોઈએ. તે એમના ધર્મ પત્ની ઉંમર લાયક હતા એટલે ઈ કે આ જમીન હળી માંગે એલી હળી લાવે એની કરતા પેલા થાળીમાં જ મૂકી દો. એટલે થાળીમાં હળી રાખી દે. દાદા જમી ઉભા થઈ પાણી પીને હળી લઈને બે કોતરા કરે દા. હવે એમાં નવી હોવ આવી તે હોવ ને એમ છે કે મારે હાવ એના ઘરવાળા મારા સસરાની થાળીમાં હળી મૂકતા તે મારે મૂકવી જોઈએ. તેને મૂકવાનું શરૂ કર્યું. ઓલાને દાંત હારા હતા તોય એમાં ગામડાનો પરિવાર એટલે એકવાર હળી નહોતી હાંઠીકું મૂકી દીધું. એ કે ભાઈ જમતી વખતે કઈક હાંઠીકું રાખવું પડતું હોય અમારે પરંપરામાં હાલ્યો આવે તે હાંઠીકું મૂકે. એકવાર હાંઠીકું નહોતું તો હાંબેલું મૂકી દીધું. એ કે લાકડું જોઈએ ને લાકડું રાખવું હળીમાંથી હાંબેલું. અર્થઘટન માંથી ધ્યાન આપજો. આ બ્રહ્માંડમાં પૂજાનો પ્રારંભ ક્યાંથી થયો હોય તો શિવલિંગ થયો. આ મહિમા શિવ પુરાણમાં લખાણું. કોઈ દુનિયાનો દેવ એમ ન કહી શકે કે આ પદ્ધતિ પૂજાની અમારા ગ્રંથમાં અમારા ઈષ્ટથી થઈ. પ્રારંભ શિવલિંગની પૂજા છે. બહુ જ ભાગ્યશાળી માણસ હશે જેના ઘરમાં શિવલિંગ હશે અને જેના ઘરમાં ભગવાન શિવની પૂજા થતી હશે. સમજી લેજો. તમે મૂળિયામાં પાણી પાવ છો, થળિયાની ચિંતા નહીં કરતા, ડાળોની ચિંતા નહીં કરતા, ફળની તો કરતા જ નહીં. કારણ કે ડાળો સલામત હશે, થળિયું સલામત હશે તો ફળો આપમેળે આવવાના છે. કારણ કે રસ. ધન્યવાદ. શિવલિંગની પૂજા પંચમ મહિમા, છઠ્ઠો મહિમા. આ બ્રહ્માંડ અંદર આપણે બધા દેવી ઉપાસના કરીએ છીએ. આદિ નારાયણી પૃથ્વીમાં જન્મ ક્યારે લીધો? આદિશક્તિ ભગવાન શિવનું પ્રાગટ્ય તો નિરાકાર જ્યોતિર સ્વરૂપમાં થયું, પણ ભવાનીએ દેહ ક્યારે ધારણ કર્યો? જેમાં સંસારની પ્રારંભ વૃત્તિ થઈ. બધા દેવતાઓ મણિદીપ માથે ગયા અને બધા દેવતા આદિનારાયણે ભવાનીની પ્રાર્થના કરી અને ભવાનીને કીધું માં આ પૃથ્વીમાંથી માં વગર સર્જન જ ન થાય એટલા માટે આપ આ ધરતી માથે અવતરિત થાવ. માંગ બ્રહ્માની હતી. શુપ્રાણ વાંચજો ક્યારેક વાલા. બ્રહ્માએ કીધું આપ દેવી અવતરિત થાવ. સનાતન ધર્મના વિકાસ માટે, સનાતન ધર્મના પ્રારંભ માટે આપનો જન્મ લેવો અનિવાર્ય છે. આદિ અષ્ટભુજા, 18 ભુજા વાળી, 8 નહીં, પ્રગટ થઈ અને બ્રહ્માને કીધું હે બ્રહ્મા હું ધરતી માથે અવતરિત થાવ, પણ ક્યાં થાવ? મહા ઉર્જાને ગ્રહણ કરે એવી પાવર શક્તિ જોઈએ. તારા પુત્ર દક્ષને કહે દક્ષ સાધના કરે તો અવશ્ય હું ધરતી માથે સાકાર રૂપ ધારણ કરી પૂરી પૃથ્વીમાં શક્તિના બીજને વાવીશ. બહુ ગહન કથા છે. દક્ષ રાજાને ઘરે આદિ નારાયણ શિવારૂપી જન્મ ધારણ કર્યો, જેને આપણે ભવાની કહીએ છીએ. આપણે બધા કહીએ છીએ કે સૃષ્ટિનું સર્જન ભગવાન શિવ દ્વારા થયું, વિષ્ણુ દ્વારા થયું, પણ વાસ્તવમાં સર્જન શક્તિ દ્વારા થયું છે, શિવ દ્વારા નથી થયું. શિવ તો પ્રાણ ઉર્જા છે, શક્તિ પ્રકૃતિ છે, જેનો પિંડ બને એમાં જ ચેતના રહી શકે. બાકી ચેતનાને રહેવાની કોઈ ભૂમિકા જ નથી. ત્યાંની પ્રધાન ભવાની છે, આદિનારાયણી છે. દેહ ધારણ કર્યો. પ્રથમવાર ધરતી માથે કોઈ અવતરિત મહામાયા થયો હોય તો એ બ્રહ્માની પુત્રી તરીકે ત્યાં થાય, જેને સતી કહીશ. જેમના દ્વારા પૃથ્વીમાં 51 મહાશક્તિ પીઠોની સ્થાપના થઈ. દુનિયાનો કોઈ સંપ્રદાયવાદી, કોઈ ગ્રંથવાદી, કોઈ વેદાંતી માયકાલાલ એમ ન કહી શકે કે આ અમારા ગ્રંથથી સર્જાયું કે અમારા સંપ્રદાયથી સર્જાયું. કારણ કે શિવપુરાણનું સતી ખંડ જે કહી શકે કે આ બ્રહ્માંડમાં મહાશક્તિનું વાવેતર આદિદેવે સતી દ્વારા થયું છે. જેમ 12 જ્યોતિર્લિંગ છે, જ્યાં મહા ઉર્જા જન્મી પૃથ્વીમાંથી મહાતેજ, અને પ્રકૃતિમાં આદિ ભવાની સ્વરૂપ 51 શક્તિપીઠ. જ્યાં જ્યાં મા નારાયણીનું શરીરનો ટુકડો પડ્યો ત્યાં ત્યાં મહાબીજનું વાવેતર થયું. એ ટુકડામાંથી મહાશક્તિઓ સર્જાણી.
આપણે જ્યાં ઘણા વૃક્ષ એવા હોય છે કે જેની ડાળ કાપીને તમે વાવી જો ને ત્યાંનું વૃક્ષ બને. જી હા, વડલો છે, વડલો એ બીજ તમારી પાસે ન હોય અને વડલાની ડાળ કાપીને વાવી જો તો એમાંથી વડલો થાય.